જોરદાર સાંઢિયું બાવ આ રોઈ રહ્યું છે. ચાંદલો નાખો કોણ આવશે એ તો ભગવાન. વાહ ભાઈ મજા આવી ગઈ ભાઈ ખરેખર. તો મિત્રો આપણે મસ્ત મજાના થેપલા મળી ગયા હે ભાઈ. ભારતભાઈ શું કે ખાઈ નાખવા ને ભાઈ. આપણે આવ્યા છે મિત્રો ગામઠીમાં અત્યારે મસ્ત મિત્રો વાગવામાં થઈ ગયા છે અત્યારે 4 ને પાછો માહોલ બની ગયો છે મસ્ત મજાનો. અગાસી પર આમ જો જીતભાઈ કેવો માહોલ છે ભાઈ જબર. તો જય દ્વારકાધીશ, જય સોનભાઈમાં મારા વાલા મિત્રો. કેમ છો બધા? મજામાં? તમે બધા મજામાં જ હશો ભાઈ. પહેલા તો તમારો બધાનું સ્વાગત છે આપણે મસ્ત મજાના નવા વ્લોગમાં. અને આજે છે મિત્રો ઉત્તરાયણ, તો તમને ને તમારા પરિવારને મારા વતી ઉત્તરાયણની હાર્દિક શુભકામના. મજા આવી ગઈ ને મિત્રો? તો ભાઈ અત્યારે હું ક્યાં જાઉં છું ખબર? અત્યારે મિત્રો હું લિફ્ટમાંથી આવી ગયો છું નીચે અને જવાનું છે ભાઈ ક્યાંક રખડવા, મતલબ એક દોસ્તના રૂમે જવાનું છે. હવે હું એકલો નહીં, મારી સાથે આપણે નીરજભાઈ, પારસભાઈ બંને છે. હું તમને જે લોકો બહાર હશે હમણાં હું તમને મળાવું. જો હમણાં એ લોકો બહાર જ બેઠા છે. જો હમણાં મિત્રો પારસભાઈ ઓલી સાઈડ રખડે, નીરજભાઈ કંઈક માથું વરાવે. એ મિત્રો મારી પહેલાં ક્યાંકના એ લોકો પૂગી ગયા છે. અત્યારમાં તડકો ખાવા આવી ગયા ભાઈ. કે ભાઈ તડકો લાગે. પારસભાઈ કેમ છો? મજામાં? ઉત્તરાયણની હાર્દિક શુભકામના કહી દો મારા ઓડિયન્સને. નીરજભાઈ, ઓ નીરજભાઈ, તમે વ્લોગમાં આવતા શરમાવશો? નહીં શરમાવાનું. પારસભાઈ તમે શરમાવશો? નહીં શરમાવાનું. તો હવે ભાઈ આપણે ક્યાં જવાનું છે? એ બોર્ડને ભાઈ ઓડિયન્સ વાટ જોઈએ. સાણી જગત ના જાય. હાલો મિત્રો, હાલો સ્કૂટી કાઢો. આ છે આપણી સ્કૂટી આ વખતે. અચ્છા વાહ પેલી મિત્રો જો ખાલી એમ ઘટે. નીરજભાઈ લઈને આવ્યા હે. હેડો. આ સ્કૂટી કોણ ચલાવવાનું? હું નહીં ચલાવવાનો, વ્લોગ બનાવવાનો ને. ભારતભાઈ આજ નવા ડ્રાઈવર શૂટ કર્યા છે આપણે. એટલે અહીંયા ઊંધિયું, જલેબી, લીલવા, કચોરી, મકાઈ, ભાખરવડી, નાસ્તા કચોરી મળે મિત્રો. પણ અમારે નહીં ખાવી. અમારે ચા પીવી હોતી હતી થોડા પહેલાં ચા પીતા આવી. સૌથી પહેલાં નીરજભાઈ પોતપોતાની ગાડીને ભાઈ થોડુંક ખવડાવે છે. આ હવારમાં નાસ્તો કરીને આવ્યો. ગાડીઓનું કંઈક ખવડાવવું પડે ને કા? અરે ના સોરી મિત્રો, એક ભૂલ થઈ ગઈ. પારસભાઈ પુરાવે છે જરાક અન્ડરસ્ટેન્ડિંગ માટે થઈ ગઈ. પારસભાઈ મેં જરાક કેટલાનું પારસભાઈ પુરાવ્યું? 500. હા ભાઈ વાહ. આ લોકો ગધનાઓ મને મિત્રો અનનોન ફ્લેટમાં ક્યાંક લઈને આવ્યા છે ભાઈ. હવે ત્રીજા માળે જવાનું હે ભાઈ. પારસભાઈ તમારે કેવું લાગે? પારસભાઈ વ્લોગમાં આવતા તમે શરમાવશો? નહીં શરમાવાનું. નીરજભાઈ તમે શરમાવશો? નહીં શરમાવાનું. તો ભાઈ ચાલતા જાય ત્રીજા માળે છે. હું તમને મળાવું અહીંયા મોટા ધુરંધર કે જેનું નામ છે જીતભાઈ વોરા. અને બીજો ભાઈ મિત્રો હશે, સાહેબ 2-3 મિત્રો હશે. તો જેટલા હશે એટલે હું તમને મળાવી લઉં, બરાબર? બાકી હાલો રૂમે જઈ મુલાકાત કરી. શું કે મજામાં? બસ મજા યાર. કઈ આવ્યા તમે ભાઈ? અમે આયા હાર્દિકભાઈના રૂમ પર. આ તો હારો હવારનો છે અહીંયા મિત્રો. નીરજભાઈને અમે લોકો અહીંયા પતંગ સગાવા આવ્યા છે અત્યારે. ફિરકી તું કે ઘરે લઈને અત્યારે સાઉન્ડનો થોડો અવાજ આવતો હશે મિત્રો, થોડુંક એડજસ્ટ કરી લેજો. હવે સાંજે ભારતભાઈ કેવું હે ભાઈ? મજા આવે ને? પતંગો મિત્રો અત્યારે બધા સગાવે તો હે. પણ હવે અમારો મેન ધોરણધર આવે એટલે તમને બતાવું મિત્રો. જીતભાઈ કરીને હે આવેલા, મને મળાવું મિત્રો. પતંગો લઈને હાર્દિકભાઈ તમારી પતંગ હોય ને મિત્રો. અહીં જો સડા કઈ ઘેર પીરવાની વસ્તુ નથી. આ કેટલા સડા આપી ખીચડી ખાઈને મૂળવાળા માણસો પતંગ કાપી લે કાઢી લે. આમ જો ચકલા કોઈથી બહાર ન બને સડા પહેરીને પતંગો સગાવા આવું ન હાલે. જોરદાર સાંઢિયું બાવ આ રોઈ રહ્યું છે. ચાંદલો નાખો કોણ આવશે એ તો ભગવાન. વાહ ભાઈ મજા આવી ગઈ ભાઈ ખરેખર. એ મલા આવું કંઈક મેં જોયેલું એમ છાપો પારસભાઈ ફોટો પાડો તો શું થયું ભાઈ? ફોટા પાડો હાલો યાર. ચાર્જિંગ ખતમ થઈ ગયા છે આઈફોન. ના બીજા પાસે છે ને આ ભાઈ પાસે 15 Pro Max છે, એમાં પાડી લઈશું આપણે. એ કોણ હેલા? સરપ્રાઈઝ છે આ. સરપ્રાઈઝ માંડુ બેગો પા એ એક્સના ના લો ભાઈ પીટ પતંગ ઉડાડતા આવડતી હોય ને એ બધા આ બધા લોકો હે. જો આ બધા
પતંગ જેને ના ઉડાડતા આવડતી હોય ને એ લોકો હું તમને બતાવું હેડો. આ ભાઈ ઘાયલ હશે. ઘાયલ આશિક છે મિત્રો, જેને પતંગ ના ઉડાડતા આવડતી હું તમને બતાવું જો. આ લંગુરિયામાં હારવા પતંગ ઉડાડતા આવડે હે ભાઈ તમારી પેલા. એ પતંગ ઉડાડતા આવડે હે. આ નીરજ શું આવડે? નીરજ આ ગટલા પતંગો કરે ઉડાડતા હતા કોઈ. પતંગ જો તમે, પતંગ ક્યાં હે? પતંગ ક્યાંક નીચે ગઈ. કપાઈ ગઈ બ્રધર. આજકાલના તમે નવા આવા અમારી પાસે ઈકો હે. હેપી ઉત્તરાયણ ભાઈઓ, હેપી ઉત્તરાયણ. તો મિત્રો ઓલા બધા પતંગ સગાવે, હું ને પારસભાઈ બે અત્યારે નીકળી ગયા ભાઈ. ચા નાસ્તો ભાઈ, ભૂખ લાગી હોય તો નાસ્તો બાસ્તો ક્યાંક નીચે મળતો હોય તો ભાઈ કરતાવીએ ભાઈ તડકો પર લાગે ભાઈ ઉપર, તમારે તો ખબર હે ને મિત્રો. તો હાલો ભાઈ એક નાસ્તો બાસ્તો મળતો હોય તો જો નીચે આવી ગયા અત્યારે તો મિત્રો, અને નાસ્તો બાસ્તો કંઈક મળતો હોય એટલે ખાતા આવીએ. હાલો મિત્રો, અમે ઘણું બધું રેકડા પર બધી જગ્યાએ બધું બંધ જ હતું. પછી સ્કૂટી લઈને સીધા તો થોડોક આમથી આમ ઘણી જગ્યાએ રખડીને અહીંયા આવ્યા છે ભાઈ. અહીંયા કંઈક ચા ને બધી થેપલા ને એવું મળી ગયા છે ભાઈ. તો આવો વાંધો ને ચાલશે. તો ભાઈ ચા થઈ જશે ને? ઓકે ભાઈ, ચા ને થેપલા એ જગ્યાએ મળી ગયા ભાઈ. ઘણી બધી જગ્યાએ રેકડા પર કંઈ નહીં ભાઈ. એવું કહે છે કે 10 મિનિટ બેસો પછી થેપલા બની ગયા છે. થેપલા બને છે ભાઈ. ભારતભાઈ લાંબા ટાઈમ પછી થેપલા લાંબા ટાઈમ પછી ભાઈ થેપલા ખાવાના છે. તો આ કંઈક જગ્યા પર કંઈક છે કે મિત્રો કોઈ જગ્યાએ કંઈ મળતું જ નથી. બધી દુકાનો બધી બંધ જ છે, ક્યાંય કાંઈ ખુલ્લું જ નહીં. બે ઠેકાને ખુલ્લું હતું કંઈક હું ખબર નહીં કેક આવે ને કેક આવે એ અમારે ખાઈને શું કર્યું, ભૂખ લાગી ભાઈ ને. હાલો ભાઈ અહીંયા નાસ્તો મળે એટલે કરી નાખીએ ભાઈ. તો મિત્રો આપણે મસ્ત મજાના થેપલા મળી ગયા હે ભાઈ. ભારતભાઈ શું કે ખાઈ નાખવા ને ભાઈ? આપણે આવ્યા છે મિત્રો ગામઠીમાં, અત્યારે મસ્ત મજાના થેપલા ને ચા મળી ગઈ ભાઈ. અમે લોકો ક્યારના ગોતતા હતા કે ભાઈ નાસ્તો ક્યાંક મળી જાય. બધી દુકાનો અત્યારે બંધ હતું, અત્યારે થેપલા ને ચા મળી ગઈ ભાઈ આપણે. તો ભાઈ પેલા મસ્ત મજાના ખાઈ નાખીએ. ભૂખ લાગી ને ભાઈ? જોરદાર ભાઈ, જોરદાર ભૂખ પર લાગી મિત્રો. હાલો પેલા ખાઈ નાખીએ પછી તમને મળું. તમે ખાલી કન્ટિન્યુ રહેજો મિત્રો. હેપી ઉત્તરાયણ લિયારી. આપણે આમાં અત્યારે હું તમારી સમક્ષ લઈ જવા રહ્યો છું જે અમારા જેવા અખંડ સિંગલ માણસોને જે ઉપયોગી થઈ શકે એવી જીવન જરૂરિયાતની પાયાની વસ્તુ, એટલે કે ખીરકીનું સ્ટેન્ડ. તમને બે પ્રકારની ફેસિલિટી મળશે. અમુકને પતલું જો તો પતલું મળશે, અમુકને જાડું ગમતું તો જાડું પણ છે. આનો મેઇન ઉપયોગ છોકરીઓની જીવન જરૂરિયાત જે આપણે નથી અને સિંગલ માણસો છે જે પોતાના માતા પિતાને વફાદાર છે એમને માણસો આ સ્ટેન્ડમાં રાખી દેવાનું. પછી પતંગ જતી રહે, ઢીલ જતી રહે, પતંગ ના કપાય ત્યાં સુધી આ પાણી મોરો જ જતું રહે. એ તમારે જો આ સ્ટેન્ડ વસાવવું હોય તો આજે જ કોન્ટેક્ટ કરો. રાહુલ જેનું ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબના આઈડી છે રાહુલ. વાહ, કોન્ટેક્ટ કરો મિત્રો ફટાફટ. સવારનો જે વ્યક્તિ શું કહેવાય શાંત હતો ને જે વ્યક્તિ પતંગ જ નહોતો સગાવતો ને એ વ્યક્તિ અત્યારે પતંગ સગાવે છે મિત્રો બપોર વસારે. હાલ હું તમને બતાવું. અહીંયા ગામ આખું અમદાવાદમાં ભેગું થયું પણ પારસભાઈ જે ચાંગોદરમાં પોતાનું પતંગ ઉડાવી રહ્યા ભાઈ સાહેબ આમ જો ખાલી પારસભાઈ એક મિત્રો સાઈડ માર્યો, સાઈડ માર્યો, ફોટો શૂટ આલે સાઈડ માર્યો મિત્રો. પારસભાઈ જે કચ્છના રણમાં અત્યારે ગામથી દૂર, ગામ ગોતરથી દૂર. અને મિત્રો એને કોઈને અને એની ક્રેડિટ લેવો પૂછી કે હાર્દિકભાઈ ફિરકી પકડવાની કોઈ જરૂર નથી. પારસભાઈ સગાવતા હતા. પારસભાઈ તમે વ્લોગમાં આવતા શરમાવશો? નહીં શરમાવાનું. પતંગ સગાવતા શરમાવશો? નહીં શરમાવાનું યાર. તો પારસભાઈ મસ્ત મજાની પતંગ સગાવે. પારસભાઈ રેકોર્ડ વર્લ્ડ રેકોર્ડ બની ગયો ભાઈ. મિત્રો હવે તો પતંગ ઉડાડીને પછી થાય કા કેમ કે ભાઈ વાગવામાં થયા છે અત્યારે 3 વાગી ગયા છે. આપણા જીતભાઈ ને 2-3 ભાઈબંધો બધા નાસ્તો કરવા માટે ગયા છે. અને આ જો હેમંતભાઈ ને પારસભાઈ ને બધા લંગુરિયા મારે છે અત્યારે બીજાની પતંગ લૂંટીને. તો અમે જીતભાઈ સાથે અમે મગાવ્યું છે પફ મગાવ્યું છે. તો ભાઈ પફ આવે એટલે આપણે પફ ખાઈ લઈએ કેમ કે ભૂખ લાગી. સવારના અમે થેપલા ખાધા હતા પછી કંઈ ખાધું નહીં એટલે પફ આવે પછી આપણે પફ ખાઈએ. તમને બતાવું આપણે જીતભાઈ કેવો પફ લઈને આવે. તો મિત્રો મસ્ત મજાના પફ આવી ગયા છે ભાઈ, જુઓ તમે ખાલી. વાહ ભાઈ વાહ. સાથે આપણે આવી છે ભાઈ જીરા સોડા. પારસભાઈ અનબોક્સિંગ કરી રહ્યા છે ભાઈ. પારસભાઈ કાઢો. વાહ ભાઈ બંધ અમને તો અમને મસ્ત લેવા દે ભાઈ સાહેબ. બહુ મસ્ત પફ લાવ્યા છે ભાઈ જીતભાઈ ને. ચાલો ભાઈ પેલા પફ ખાઈ નાખીએ. તમારો ખૂબ ખૂબ આભાર શેના માટે પફ લાવ્યા એના માટે. અરે તમે બહુ મસ્ત વેરાયટી લાવ્યા છો ભાઈ. હવે જાઓ જો પતંગ ઉડાડો અમે ખાઈ લઈએ. હેડો મિત્રો વાગવામાં થઈ ગયા છે અત્યારે 4 ને પાછો માહોલ બની ગયો છે મસ્ત મજાનો. 82 ગ્રામ જો જીતભાઈ કેવો માહોલ છે ભાઈ? જબરજસ્ત. બધા અત્યારે ઊંઘી પૂરીની રમઝટ કરી 1 કલાક મોબાઈલ મચકોડી આના જેવા પોસ્ટ સ્ટોરી નાખી બધા પાછા આવી ગયા છે. આમ જો ખાલી તમને બતાડો જો
અગાસી જામ થઈ ગઈ પાછી મિત્રો, આમ જુઓ તમે. ફિરકીની અદલા બદલી થાય છે, ડીલરની સાથે સાથે ફિરકીની અદલા બદલી. આ જ આપણા ભારતીય તહેવારોનું મહત્વ છે. વાહ ભાઈ વાહ, આમ જો ખાલી પોદારી નહીં કરી શકે. આમ જો મિત્રો, જ્યાં જોઈને બીજી ક્યાં અગાસી છે ભાઈ, અહીંયા તમે ખાલી જો આમ 4 વાગી ગયા ને ભાઈ, એટલે વાગવામાં મિત્રો થઈ ગયા છે 5 અને હું ને પારસભાઈ બે ફરીથી આવી ગયા છે. જો ભાઈ લીંબુ શરબત મેં મગાવ્યું છે, લીંબુ શરબત ભાઈએ મગાવ્યું છે, લીંબુ છોડા. ભાઈ હવે તડકા ઉપર રખડીએ તો ભાઈ ત્રેસ તો લાગે ને ભાઈ. પછી પાણી બાણી પીધું ભાઈ, એમ થયું કે ભાઈ લીંબુ શરબત પીએ, તો લીંબુ શરબત પીવા નીચે આવી ગયા, પછી ઉપર જાય પાછા ભાઈ. આમ જો ખાલી માહોલ તમે અત્યારે હાવ શાંત શાંતિ જાય ફરીથી ઉપર ભાઈ. આવે ને આગવામાં થઈ ગયા છે ભાઈ 7 અને અત્યારે જો આપણે રૂમે આવી ગયા છે. અત્યારે આમ જો ખાલી તમે રૂમે મસ્ત મજાના બધા બેઠા છે ભાઈ. ચાર્જિંગમાં ફોન રાખ્યો છે, મારો ચાર્જ થઈ ગયો છે. પતંગ ઉડાડ્યું એટલે થાકી ગયા મિત્રો, એટલી પતંગ ઉડાડ્યો. કેટલા અત્યારે 7 વાગી ગયા, સવારના 11 વાગ્યાના ઉડાડીએ. હવે આપણે આ લોકોને આપણે રિવ્યુ પૂછીએ. ભારતભાઈ કેવી મજા આવી? નીરજભાઈ અરે જોરદાર, બહુ મજા આવી ગઈ ભાઈ. બહુ મજા આવી ગઈ ને ભાઈ? અરે જોરદાર. આવ્યો સારું થયું ને તમે? એક નંબર બોલે મિત્રો એ કે મેં બોલાવ્યો, ના ના મિત્રો અમે બધા યુવા સંગઠન ભેગા થયા અને અમે આવ્યા હતા, એટલે બહુ મજા આવી. અંદર આપણે બે મિત્રો છે ને પૂછીએ ભાઈ. જીતભાઈ હાલો ને હવે યાર, હાલો હાલો. કેવી મજા આવી? મારી રિસ્પોન્સ કહી દે ને ઓડિયન્સને. ભયંકર મજા આવી ને? આ બંને ભાઈ કંઈક પેકિંગ કરી હેડો જમવા જાઓ ને ભાઈ. ભૂખ લાગી ગયો તો હળો ફટાફટ જમતાવીએ ને પછી મેં જાય. ભારતભાઈ શું કેવું? જમી બાબીને ભાગી હવે હે ને, કાલ પાછું કારખાને જવાનું છે. જીતભાઈ સ્પેશિયલ જમવા માટે લાવ્યા છે હરિકૃષ્ણ રેસ્ટોરન્ટમાં. મતલબ એ બધું એના ઉપર છે ખર્ચો આપણો, એટલે બધા જો બધા ભાઈઓ લઈને આવ્યા છે. અહીંયા બેગ છે ને 2 જણા આવ્યા છે ને, વાહ ભાઈ વાહ, પારસભાઈ વાહ છે ને, આ ભાઈ અહીંયા છે ને. તો હેડો ફટાફટ આપણે પેલા જમતા આવીએ હેડો. બિસ્કિટ ખાવું હોય તો બિસ્કિટ પણ છે. રોટી મિત્રો મસ્ત મજાના જમી બમીને આવી ગયા છે હવે રૂમે. તો મિત્રો આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ, કેમ કે ભાઈ આ મકર સંક્રાંતિનો વ્લોગ બહુ મોટો બની ગયો એવું લાગે. તો મિત્રો હાલો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીશું. જો તમને ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. તમારા દોસ્તોને મોકલી જાઓ. મળીએ નવા વ્લોગમાં. ત્યાં બધાને ધન્યવાદ. બાય બાય.